નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા અને ચક્રવાત મોન્થા ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું। આંધ્ર અને તેલંગાણાના તટ વચ્ચે ડીપ ડિપ્રેશનમાં આ મોન્થા ચક્રવાત ફેરવાયું। ગઈકાલે રાત્રે આંધ્રમાં ચક્રવાત મોન્થા ટકરાયું હતું। ભારે વિનાશ વેર્યો છે। જ્યાં જુઓ ત્યાં તારાજીના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। આજે સવારથી મોન્થા વાવાઝોડું નબળું પડવાની શરૂઆત થઈ હતી અને હવે થોડા કલાકમાં ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનમાં ફેરવાઈ જશે। નબળું પડતા પહેલા મોન્થાએ ભયંકર તબાહી મચાવી છે। આંધ્રપ્રદેશમાં વાવાઝોડાથી તારાજીમાં એક મહિલાનું મૃત્યુ થયું છે। અનેક જિલ્લામાં મોન્થાની અસરથી ભારે પવન અને વરસાદ વરસ્યો। અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઈને ઉખડી પડ્યા, વીજળી ગુલ થઈ ગઈ। આંધ્રપ્રદેશમાં નાઇટ કર્ફ્યુ લગાવવામાં આવ્યો। ઓડિશા, તમિલનાડુ, આંધ્રમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું તો 52 ફ્લાઇટ્સ રદ કરાઈ, 120થી વધારે ટ્રેન રદ કરાઈ। એનડીઆરએફની 45 ટીમો રાહત અને બચાવ કામગીરીમાં લાગી ગઈ છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં 100 કિલોમીટર કરતાં પણ વધારે ઝડપે પવન ફૂંકાયો હતો। 15 કિલોમીટરની ઝડપે ડિપ્રેશન આગળ વધી રહ્યું છે। આંધ્રથી તેલંગાણા અને છત્તીસગઢના તટ તરફની મોન્થાની ગતિ છે। તે મોન્થા વાવાઝોડું જે આંધ્રપ્રદેશના કાકીનાડામાં ટકરાયું હતું અને આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને ઓડિશામાં સૌથી વધારે તારાજી વેરી છે। એક મહિલાનું મૃત્યુ થયું છે। અનેક જગ્યાએ સેંકડો વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે। ભારેથી અતિભારે વરસાદ અનેક વિસ્તારોમાં વરસ્યો હતો। દરિયામાં ઊંચા ઊંચા મહાકાય મોજા ઉછળ્યા હતા। ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો છે। 1,38,000 હેક્ટરમાં બાગાયતી ખેતીને નુકસાન થયું છે અને હવે વહેલી સવારથી મોન્થા વાવાઝોડું જે ધીમે ધીમે નબળું પડવા લાગ્યું છે, ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને રાત સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ જશે। પરંતુ ડિપ્રેશનમાં ફેરવાતા પહેલા, નબળું પડતા પહેલા આ વાવાઝોડાએ ખૂબ ભયંકર વિનાશ વેર્યો છે। આ ત્રણેય રાજ્યોમાં, ઓડિશા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં, અને હવે આ વાવાઝોડું છત્તીસગઢ તરફ આગળ વધી રહ્યું છે। જો કે હવે તે નબળું પડી ગયું છે એટલે હવે એટલી ખાના ખરાબી નહીં સર્જે, પરંતુ ઓડિશાના 15 જિલ્લામાં મોન્થાએ વિનાશ વેર્યો છે। આ ઉપરાંત આંધ્રપ્રદેશના કાકીનાડામાં મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમની વચ્ચે આ વાવાઝોડું ટકરાયું હતું। ત્યારે ખૂબ વધારે ગતિ સાથે વાવાઝોડું ટકરાયું અને જ્યાં જુઓ ત્યાં આ દરિયાઈ દાનવે ખાના ખરાબી સર્જી।